તમે બધા શાંત થઈ જાઓ. ઇન્સ્પેક્ટર સાહેબ હમણાં આવતા જ હશે, એ જ બધી તપાસ કરશે. ઇન્સ્પેક્ટર સર, સારું થયું તમે આવી ગયા. પ્લીઝ મારી દીકુને શોધી આપો ને. દીકુ ક્યાં હશે મારી? મને પેલા ઘરની બહાર જે સીસીટીવી કેમેરા લગાવ્યા છે એના ફૂટેજીસ બતાવો. હા, આ બાજુ આવો. તમે લોકો બધા મારી સામે આમ કેમ જુઓ છો? મને ખરેખર દીકુ વિશે કઈ જ નથી ખબર. માનસી, અમને તારા પર વિશ્વાસ જ છે. હંસાબેન, ક્યાંક તમે તો કઈ નથી કર્યું ને? નહીં, ના ના, હું આવું બધું શું કામ કરું? મને હમણાં જ આપણા પાડોશી વિમળાબેનનો ફોન આવ્યો હતો અને એમણે જોયું છે કે દીકુને કોણ લઈ ગયું છે. એટલે એ જ આવીને કહેશે કે દીકુને કોણ લઈ ગયું છે. લો, વિમળાબેન આવી ગયા. વિમળાબેન, તમે દીકુને લઈને કોઈને જતા જોયા હતા? હા, આ દીકુને લઈને બહાર નીકળી હતી. આંટી જૂઠું બોલે છે. હું તો ઘરની બહાર જ નથી ગઈ. મારે જે સિચ્યુએશન ક્રિએટ કરવી હતી એ થઈ. હવે માનસી આ સિચ્યુએશનથી ડરી જશે અને પેનિક થઈને સાચું બોલી જશે. આંટી, તમે તમારી આંખો ચેક કરાવો. આમ ગમે તેમ કોઈની ઉપર આરોપ ના લગાવશો, સમજ્યા? માનસી, મેં તને જ દીકુને અહીંથી લઈને જતા જોઈ હતી. આ અશક્ય છે. અરે માનસી તો મારી સાથે ને સાથે જ હતી. તમે માનસીને બચાવી રહ્યા છો, એનો અર્થ એ કે તમે પણ માનસી સાથે મળેલા છો ને? હવે તો સાચું બોલ માનસી. મારી પાસે આઈ વિટનેસ હોવાથી મારે માનસીને એરેસ્ટ કરવા પડશે. જાઓ, માનસીને અરેસ્ટ કરો. તમને લોકોને શું લાગે છે કે મને કંઈ ખબર નથી પડતી? તમને એમ છે કે તમે આ બધું કરશો એટલે હું સાચું બોલી જઈશ અને ખોટી રીતે તમે મને ફસાવી દેશો? રાશિ ભલે અહીંયા નથી, પણ એના થોટને ફોલો કરવા વાળા આ લોકો તો છે જ. તમારે મને અરેસ્ટ કરવી હોય તો કરી લો, પણ ગોડ નો કે મેં કંઈ જ નથી કર્યું. તમે મને અરેસ્ટ કરશો એનાથી દીકુ તમને નહીં મળે. દીકુ જેની પાસે છે તમે લોકો એને શોધો. ચાલો ઇન્સ્પેક્ટર, હું તમારી સાથે આવવા માટે રેડી છું. માનસી આટલી નીડર થઈને કહી રહી છે એટલે ખરેખર એણે દીકુ સાથે કંઈ નહીં કર્યું હોય. લાગે છે માનસીને અમારા પ્લાન વિશે ખબર પડી ગઈ છે. ચાલો, એક મિનિટ ઇન્સ્પેક્ટર સાહેબ, મને વિશ્વાસ છે માનસી દીકુ સાથે કંઈ જ ખોટું ના કરી શકે. તમે એને પોલીસ સ્ટેશન ના લઈ જશો.
મારી વાત માનો સાહેબ, માનસી નિર્દોષ છે. તમે બીજા સીસીટીવી ચેક કરો. પણ માસી, આ ભીમડા આંટી બની શકે કે એમને કોઈ ગેરસમજ થઈ હોય. મિસ્ટર કોટક, અત્યારે અમે માનસીને અરેસ્ટ નથી કરી રહ્યા. અમે અમારી રીતે તપાસ કરી છીએ.